સાધુ રામ મહારાજ, દેવરાજ મહારાજ, તુલસી રામ મહારાજ, હોળીદાસ મહારાજ, નિરાજ મહારાજ, આયલ હરિગુરુ. આજનો પ્રસંગ જોકે હરિવેણનું નામ તો હમણાં કોઈ હાલતું જ છે ગુરુ મહારાજ ની અંદર કે આપણે હરિવેણને આ ગુરુવાર દેવાનો છે. મેં હોવું કે ન હોય તમે સાંભળી લેજો, નહીં તમારે રંગેલા બોલશે ગુરુવાર એટલે લઈ લઈશું. પણ છતાંય જે નક્કી થઈ ગયું એ ગુરુની કૃપા કહેવાય. અને એવું ગુરુ મહારાજ હાજર નતા રહેવાના છતાં ગુરુ મહારાજ હાજર છે. એમ કેતા કદાચ મેં ન હોય તો હરિવેણના ઘરે ગુરુવાર રાખજો. આજ એમની હાજરી ફતક છે. અને રંગપુરથી દેવરાજ મહારાજ આવ્યા છે. એમને આજ બહુ અનુભવમાં આવી ગયું, પાકું છે એમને ત્યાં આવી ગયું. એટલે બધાને એકાબીજાને જે લાભ લેવાનો હોય એના હાથે મળી ગયું. અને હવે એમને વાતો આપણને એવી ગીતાજી વિશે કર્યું. જોકે ગીતા તો ગીતા જે આપણા મુખમાંથી શબ્દ શરૂ થાય ને એ ગીત તો એક ગાતો હોય એવું લાગે માણસ. એ કે શું કરે કે ગીત ગાય છે. ગીતા કૃષ્ણ જ ગાય છે. ગાય છે એટલે એક ગાય હોય, એક હાથમાં મોરલી હોય, એક પગને આંટી મારી હોય, પછી ગાતો હોય તારે એમ કે ગીતા શું કરે છે કે ગીતા કૃષ્ણ ગાય છે. ગીતા ઈદ કૃષ્ણ છે ને ઈદ ગાય છે. આમાં બીજું કોઈ નોખું 3 પોઈન્ટ દેખાય, એક પોઈન્ટ નથી, એક જ પોઈન્ટ છે. એમાં બધાની અંદર એક જ વસ્તુ ગુરુમાં જ આપણને નક્કી કરાવી ને બધામાં છે દેખ. પણ જાહલ થઈ જાય ને એટલે સુમરાની કેદમાં આવી જાય. અને સુમરાએ એને કેદ કરી. પછી 9 ગણને ચિઠ્ઠી લખીને મોકલી. એ કે મને આમાં કોણ સર તું એક વચન આપેલું છે યાદ કરજે, બોલ તારો યાદ કરજે. એમ આપણે બધા એક ફરું એવું વચન આપેલું છે, કદાચ માયામાં મેં ભૂલી જાઉં તો તું ન ભૂલતો, મને જગાડવા આવજો. એમ હું તો કદાચ માયાની નીંદર આવે તો હું જઈશ, પણ 3 વખત તમારે મને જગાડવા આવવાનું. એક વખત જ જાગો એવો નથી. એટલે વિદ્યુત બોર્ડ વાળા એક વખત ટ્રાય મારે એટલે પાછો પાવર જાય એટલે પાછું એને ખબર પડે કે ફોલ્ડમાં લાગે, વળી પાછી બીજી ટ્રાય આપે. એ 3 વખત ટ્રાય આપે ને પછી ન જાગે તો પછી કે આમાં હા ફોલ્ડ છે, હવે આ ન પડે. એમ આપણને સંતો ઘણા વખત સંતોના સ્વરૂપે આવીને જગાડી જતા, પણ આપણને ખબર હોતી નથી. એવડું એ વચન આ સંતો વિરલા પાસે હોય. જે વચન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. વચન થકી મેરુ ને મેદની અને વચન થકી પાઠ મંડાય. અને એ વચન કોક વિરલાની પાસે. આવું જેને વચન જાણ્યું તેને સર્વેને જાણ્યું, પછી ને કરવું પડે નહીં બીજું કાંઈ. એ આ બધા એક માળાના પોરવેલા મણકા છે. આ બધા એ માળામાં પોરવાણેલા છે. ગુરુગમ જાણી એટલે ગુરુમાં જે વચન આપણને ઓળખાયું કે જો આ વચન આને સત નામ કહેતોય ભલે, નિજ નામ કહેતોય ભલે, અનામ કહેતોય ભલે અને વચન કહેતોય ભલે, આ એક જ વસ્તુ છે. આમાંથી અનંત વસ્તુ પ્રગટ થાય છે. હવે તમારે જેને જેવું માનો, ભગવો માનવો હોય તો ભલે, ભગવાન માનવો હોય તો પણ છે. આ મુદ્દા છે, બીજી વસ્તુ છે ના. આ કોઈ કહેવાની વર્ણનમાં આવે એવો નથી. વર્ણનમાં તો આપણે ધાબા પર ચડવું હોય એટલે દાદરો બનાવવો પડે ને, ઠેકીને તો ન જઈ. પણ દાદરો ક્યાં સુધી હોય આપણને ખબર છે. ધાબુ આવે ત્યાં હોય દાદરો હોય, પછી ધાબા ઉપર પાસ દાદરો ન હોય ને પગથિયા પૂરા થાય તારે ધાબુ આવ્યું કહેવાય. અને પગથિયા ચાલુ હોય ત્યાં હોય ધાબુ ન આવ્યું. આપણે ઉપર જાય પછી દાદરો ખંભે લઈને નથી જવું પડતું, પછી દાદરો ત્યાં નાખી દેવાનો છે. પછી આપણે ઉપલા માળમાં એમાં સંતો જે વાણી બનાવી બધી આટલી વાણી, એ વાણી હું લેવા બનાવી
આ જીવ પાદરો સમજી શકે એવું નથી ને આયા મૃત્યુ લોકમાં આવીને નિવાસ કરે એને ઉપલા લોકમાં લઈ જાવ હોય તો એની માટે આ વાણી જગાડવા માટે આ પગથિયે પકડો. સદગુરુ શબ્દની ચોટ લગે જેમ કલેજામાં રહ્યો હોય ખટક. ખટક એટલે ખટકો રાખવો એમ. અમારા જે આજ એક જીવે વિદાય લીધી ને એને ખટકો ન રાખ્યો. એને વચન મને 2 વખત આપ્યું. અત્યારે પાઠ કરો તેથી મને બેહારી દીજો. 2 માણસ હતા તાર પેલા કીધું. એના ઘરના પેલા એમ કીધું, હે ભરવાડ ભાગમાં આ કઈક ગુરુ મહારાજ બોલે કઈક બીજ ભેદ નું બોલે છો, આવું આપણે કોઈ જીવનમાં સાંભળ્યું નથી. ભરવાડ ટેકતો બંધ થા હવે. તાકે તો તારું શું કહેવાનું? તાકે આપણે બે જવાનું? તાકે તો આ બે જઈશ. એ બેન વી ગયા પેલા એમ નામ બેઠા પેલા. અને પછી પાછો ફરીને મેં બેઠા હતા. વળી પાછી મેં આ વાત ચાલુ કરીને પાછું એને ઉભરો આવ્યો. એ કે અત્યારે મને લઈ લીજો, મારે ત્યાં આવવાનું જ છે. છતાંય ફરીને પાટ નો થતા આજે ભેવી ગયા. તો પાકું એનું કામ કાચું રહ્યું. એક સુરદાસ હતા હાવ એટલે મારે હાડું પે. એ કે ગુરુમાં મને લેતા જજો, મારે આવવાનું છે. અરે તને મોકો જ ને, લે જ જવાનું છે. બોલો એવી ગયા. મેં એટલે આ પડખે છે ને એમ ના ગયા. એટલે આ જો તો જાણતો ન જો. હવે જાય છે ક્યાં? ગુરુ મહારાજ નથી પડ્યા ઓપા દાંત નો કાઢતા કોઈ. એ તો ફોટો પડ્યો છે. ગુરુ મહારાજ તો બેઠા જ છે. જો એ કે જો ગુરુ મહારાજ માં સત નતું, મેં પવન આવ્યો તો પાડી દીધા. અને એ કેતા પવન નો અડે, પવન તો આમ નડ્યો. એ ફોટો છે, ગુરુ મહારાજ નથી. આમ સમજવાનું. ઘણા સંશયમાં આવ્યા હોય. એટલે આવા નાના મોટા સંશય હોય એટલે અમે ક્યારેક ઓલું ચાલુ કરવી કોરવા માટે, કે જયારે ક્યારેક સંશય ને કાપવા માટે એનું એવું હથિયાર ચાલુ કરવું પડે. ઓકે આવું કેમ બોલતા છે, પણ એવું ક્યારેક બોલવું પડતું હોય. આમાં કોટા કાઢવા મળ્યું હોય પડખેથી. ભક્તિના કોટા ન બહુ કાઢે, એ બંધ કરમાવાની કોશિશ કરતી હોય, પણ ઓલા કોટા ચાલુ થાય પાછા. મૂળ નો નીકળ્યા હોય ને એટલે એમ સમજવાની વાતો. જ્યાં સુધી વાણીના શબ્દ પકડો નહીં, એક શબ્દ પકડતા પકડતા તમે તમારા ઘેર જો પગલા બદલાવતા જતા હોય તો પંથ કપાય. નકન ગાડી ફસી છે રેતમાં, નગર પડ્યા છે દૂર, સીધા સદગુરુ જો મળે તો પહોંચાડી દે હજૂર. મેરા સદગુરુ ગાડી વાળા જરા ધીરે ગાડી હાંકો. એ ગાડી ફસી છે રેતીમાં, ખરેખર ના પડ્યા ફરે. અને ડ્રાઈવર ઉપર બેઠો બેઠો આમ હતો, ડીઝલ એટલું જ ખાય પાછું, પણ હાલે આખો દી ન્યા. એ કે એને થતું હું તો અમદાવાદ પહોંચી ગયું, પણ ગાડી ન્યા જ હોય. હાલ્યો ને જરાય. તીરથ કરે, વ્રત કરે, હોમ કરે, હવન કરે, હાલીને ચોટેલા જાય તો એને તો ચોટેલા જાય, પણ ચોટેલા કોઈ દી આવે જ નહીં. કારણ કે માયામાં જ ફરે છે, એ થશો જ નથી. અને હા, જ્યાં સુધી સદગુરુની કૃપા વિના સપને નો મળે સત્સંગ. કૃપા થાય ગુરુદેવની તો આવે ભક્તિનો રંગ. એમ જ્યાં સુધી સદગુરુ ગાડીમાં ન બેહતા હોય આપણને ગાડી હાંકતા નથી આવડતું, ખાવાજામાં જ જવા દેવી. સદગુરુ ગાડી વાળા આપણે આ તન મન ને ધન જ્યાં સુધી ગુરુ મહારાજને ન આપી ત્યાં સુધી ગાડી એ સ્વીકારતા નથી હાંકવામાં. એને તમે બધું આપો ને તારેથી ગાડી પર બેહે. પછી આ મસ્તક ગુરુ નું આવે છે આપણી પાસે. ગાડી આપણને પૈસા આપી પણ મસ્તક એમનું આપી. શું લેવા? કે ગુરુ જ્યાં સુધી ન બેહે ત્યાં સુધી આ બળજીવ હરખું નું હાલે. આ ખૂંટ્યું હોય ગુરુ ઉપર આમ બે નામ નાથે નવ નાથ તારે સીધી 84 થાય વાંકી છે ત્યાં સુધી. એમ કેતા ને ગુણપતિ હોય એની પાસે રીધિ સીધી હોય, ગુણપતિ ન હોય અહીંયા રીધિ સીધી હોય. એમ આપણે ગુરુ મહારાજ ગુણ વાળા છે, ગુણપતિ છે. એ આવે તો રીધિ સીધી ને અહીંથી આવે, આપણે ગોતવા જવું પડે. આવડા બધા વાંચ્યું હોય ને અથોડા મારી સીધા કરતા ઇનકોર માં હતા ઓલકોર વળે જાય, સીધી નથી થતી. પણ ગુરુ મહારાજના ગુણ આપણે લેવી આપણા જીવનમાં તાર સીધી તરત થવા મળે. આપણી જે વૃત્તિ ભટકતી હોય એ તરત સિદ્ધ થઈ જાય, જે બ્રહ્માકાર બની જાય, જે બ્રહ્મમય બની જાય, જે કામ છે એ મર્યાદિક બની જાય, ક્રોધ છે એ મર્યાદિક બની જાય. નાશ તો ન થાય કોઈનો. એ તો સંતો આપણને કહે જ છે ને, ત્યાં મારવાના નથી એ કઈ નહીં. રામદેવજી મહારાજે ઓલા ગુફામાં પૂર્યો, એને માર્યો નહીં, નકર મારી નાખ્યો તો માથાકૂટ ન મટી જાત આપણે બધા. આ ગમે ડોકા ઊંચા કરીને કાઢે છે.
પાણા ઊંચો 70 મણ ને સિલ્યા મૂકી તોય ડોસ ઊંચું કરે ક્યારેક ક્યારેક. અને આપડા ગુરુ મારે તો એને ખબર છે કે 70 મણ ને ઊંચા કરે એટલે બ્રહ્મ હત્યા ને આખા બ્રહ્માંડ ને સિલ્યા મૂકી માથે જો ઊંચું ન થાય આ તો એ જે ઉડાડે છે ક્યારેક ક્યારેક. હા એને વધુ ઉડાડે. માર્યો નહીં, કામ ને માર્યો નહીં. કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ 6 મારા હથિયાર મેં અહીં મૂકીને ગુરુ સર ને જો વળતા એક લેતો જઈશ એમ. આપણે એમ કીધું તો એની ઉપર આપણને કઈ બંધન કર્યું. એક સેકન્ડ ગુરુ માં પાઠ હતો ને હું જો પાઠે મેં જો ને મને જે ઓલો પ્રતિજ્ઞા કે દી આવો જવા અત્યારે છોડા જાવ. હું તો કળશો ને થાળી ને અગરબત્તી ને બધું તૈયાર કરીને આમ જો જ્યાં અહીંયા જઈને બેહ્યા તો ઓલા બધા ભક્તો ને બેહાઈ રહ્યા આમાં. અને હું તો જ્યાં એક વેણ બોલ્યો ને ત્યાં મારા મેં કોઈ આંખ કે લઈ લીધી થાળી આવડે ને કે બેસી જાવ થાય. અરે મારા ભગવાન મને ક્યાં આવડે હાલ્યો હાલ્યો કરો ચાલુ તેમે બોલો મઠવી હજી નામ આપી દો. મારા હાથમાં થાળી લઈ ગયા. બરાબર હે તમને બોલતા ના આવડે એટલે ઠેક આમાં છે માયક માં છે. હા શું કહું છું. પછી એવડે લઈ ગયા ને પછી મેં એમને કીધું મેં બોલો પ્રેમથી તેમ મને ન આવડતું હોય તમે બોલો. આમ જ બધા જેને આવડે એનું લેવાય. કેટલી હું આમ વગર તો ન આવડતી ભગત નો કે ભગત તમને બરોબર આવડતી નથી લાવો વગડો તમને દેખાડું એમ. તો એમને દેખાડ્યું તારે એમને એવું બોલ્યો એ ભગત કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ મારા હથિયાર આમાંથી એક તોડ મને બ્રહ્મ ત્યાંનું પાપ. જો તો આવું ક્યાંય મેં મારા ગુરુના ઘેરે જતા ન બોલ્યા. મારા ગુરુ એવું નતા બોલ્યા. અને બીજા બધે જ્યાં જ્યાં હું પાટર તો ન જ જોઈ લીધા પણ અહીંયા કોઈ આવું ન કીધું એ એકમાં જ તોડ દઉં બ્રહ્મ ત્યાંનું. આપણે હાલતા હાલતા બળિયો લેવો પડે હાથ મને લેવો પડતો ખૂંટીઓ માથાકૂટ કરતો હોય બળિયો નથી લેવો પડતો તો આપણે હથિયાર લેવાય જ નહીં. આપણે હથિયાર તો મૂકીને આવ્યા છીએ તો ખૂંટિયા જઈને કે એ તમારા ઘેરે વ્યા જાવ ને નીંદ રવાય દે બાપા અમારે વાડી એવું કહેવાનું કે બળિયો લેવો પડે. છોકરો આડું ઓળું કામ કરતો હોય બે ધોલ ફટાકવી પડે છે ને આપણે નથી મારવી પડતી નકર ન મારો તે તમને મારે ખૂંટિયું થઈ ગયું હોય શું કરવાનું. એટલે તારે આપણે એમ કીધું હથિયાર મૂકું છું પણ જયારે જરૂર પડે ત્યારે ધર્મના અર્થે વાપરીશ. હું જ્યાં ત્યાં વાપરતો દુરુપયોગ કરતો એ નહીં કરું. જયારે જયારે જરૂર પડશે તારા હું હથિયાર લઈશ. ધર્મની હાનિ થતી હોય અધર્મનું કાર્ય હાલતું હોય ત્યારે એક વેણ બોલવાની શું એમાં કોઈ તકલીફ નહીં. એ વસ્તુ એક વસ્તુ મરે ને તો આ સંસારમાં બધું ફૂંકાઈ જાય. વાડી આખી ફૂંકાઈ જાય કારણ કે સંસાર એનો કામ ન હોય તો કોણ બેસે. વાડીઓ બધી જંગલ નો જામે કામ ન હોય તો એ કે કામ જ નહીં કરવાનું કોઈ કે તો કપાઈ નો થાય ને શેરડી નો થાય ને બાવળા થાય. એટલે કામની જરૂર છે. પછી આડું ઓળું થાય તો એની માટે ગુરુમાં ક્યારેક ક્રોધ ની વાત ન કરે એટલે બધા ખરખા બધા એ તો ક્રોધ થયું તો ક્રોધ ની જરૂર છે. ક્યારેક કઈક અમથું ઊંધું આવતા હોય તારે ના પડે ઊંધું અમથું બગાડોમાં જરૂર પડે તારે બગાડાય. તારે લોભ ની જરૂર. આ બધી વસ્તુ ન હોય તો આપણું જીવનમાં કોઈ ભૂલું રહેતું. હા ગુરુ મહારાજે મર્યાદા કરી. શીલવંત સાધુને વારે વારે નમી જેનું બદલાય નહીં વર્તમાન. એટલે એમને આપણને આ વાત સમજાવવાની છે. અજમલ રાજા દ્વારકા ગયા. આપણે દ્વારકા જવાનું છે. કયા દ્વારે આમાં નામાં આ દ્વાર ગોતવાનું. આપણે કયા દ્વારે સીવી આપણે અત્યારે બેઠા છીએ એ કયા દ્વારે આપણે બેઠા છીએ અને આપણું મૂળ સ્વરૂપ ક્યાં દ્વારે છે. આમાં 10 દ્વારા છે આપણા દેહની અંદર. એમાં તમારું દ્વાર કયું છે તમારે વિચારવાનું. એટલે અજમલ રાજાએ દ્વાર ગોત્યું પરમાત્મા મળ્યો. પરમાત્મા પાસે એવો કોલ થયો કરાર થયો એમને એવું કીધું તો અજમલ તમારા અહીં કેમ આવવું પડ્યું. પેલા તો પ્રથમ વિચારવું પડે દરિયામાં જ ગોત્યો છે. બહાર તો મંદિર હતું તો એમાંથી એને લાડવો ન ખાધો. લાડવા ખવડાયા પણ જેમાં નતા જેમાં ન જેમાં એટલે એને છૂટા લાડવા માર્યા. 4 લાડવા હતા ને 5મી જારી. આ છૂટી હતી એને મારી પડખે હતી એને નથી માર્યું. હા એ તો પાછું વિચારવાનું. આ 5 વસ્તુ મારીને માર્યા પછી પૂજારીએ કીધું એલા ભગત કેમ આમ કરો છો તા કે હું જમાડું પણ જમતો નતા કે કોઈ દી નો જમે કે આખું જગત જમાડા તા કે એ બધા આમ જમે એને ક્યાં કોઈ દી જમાડતા જ નથી. નો જમે ત્યાં જમાડે. નહીં જો લાડવા માંગતા હોય તો એને માતા પિતા ખાલી બાજરાના રોટલાનું કહેતો નથી કરી દેતા. અને અહીંયા તો જમતા નથી એટલે જમાડવાની કોશિશ કરે.
નહીં તો રીંગણાનું શાક ન ભાવે. આને ભાવે. એવું પાકું નક્કી થયું અહીંયા. તો કે આ જમે નહીં, તો કે જમે એવો ખરો તા કે આ દરિયામાં જાય. જો એને એમ કીધું એને ગોતું હોય તો તમારે દરિયામાં જ જવું પડશે. પ્રત્યક્ષ અનુભવ તમારે હારે જે વાત કરે એવો ગોતું હોય તો તમારે દરિયામાં જ જવું પડશે. હવે દરિયો એટલે પાછા દેહ બીજે ક્યાંય જતા નહીં. ના બીજે ક્યાંય એવો દરિયા ઓલામાં તો માયલા ખાઈ જાય ઠીક પોગેતા. હા, એ આ દેહ એક આખો ખારો સાગર છે, એમાં એક મીઠી વીડી છે, અને એમાં દુવાર ક્યાં એ ગોતવાનું છે. એમાં રણછોડ છે. છોડ એટલે કાયા થાય ને છોડમાં વસે એને રણછોડ કહેવાય. આ બોલી રહ્યો એને રણછોડ કહેવાય ને આ દેખાય છે ને એ છોડ છે. છોડમાં જ રણછોડ છે. એવું ત્યાં ગયા ને પછી એવું નક્કી થયું. કેટલા લાડવા માર્યા? 4. લાડવા હવાશેર ઘીના બને કેટલા? 4. બારે નો બને? બને પણ એને 4 જ બનાવ્યા. 4 કેમ માફ કર્યું હોય છે કયો? એ કે હવાશેર ઘીના લાડવા 4 બનાવ્યા એનો એક જ અરજ કે અહીંયા મંગલ ફેરાય 4. અમાર ગુરુમાં વાત કરે ને તો 4. અને આ જીવન જે છે ને એની વાત કરી બધા સંતોએ 4 ની વાત કરી. મંડપ નાખે ને તો સાંભળાય 4 જ થી. 5મો ગુપ્ત મળે. અને ફેરા ફરે ને તાર ફેરાય 4 જ. 4 આંટા સડી જાય પછી ગમે બધું છૂટી જાય. ગમે આંટા એટલે આવતા મજબૂતી વાળા. કે 4 આંટા ફરે એટલે તરત માતા પિતા રોતા હોય તો પીડા મૂકી ના ભાગી. જ્યાં સુધી 4 આંટા ન સડે ત્યાં સુધી ખીલ્લો હોય ને એને નટ ન રહે. પૂછ્યું ખીલ્લો ગુરુના વચન ઉપર આમ નથી કેતા વચમાં એક ખીલ્લો છે ઘંટલો ફરે એની વચમાં. એમાં એમ કીધું ખીલ્લો એની પડખે રહ્યો એટલે કાયમ ખીલ્લો. ફૂરડું હોય વૃક્ષ હોય કાયમ મૂળે જઈને પાણી નેમો એટલે કાયમ ખીલે. ઢોરું હોય રખડતું હોય ને ફૂટ્યું કાયમ ખીલે હોય ને નીણ ગોતવા જવું પડે ને આ ખીલે. 8 આની ખીલ્લો હોય ને 12 આની નટ નો સડે. 8 આની જ સડે. જ્યાં જાય ને જેટલું માપ આવે એટલે માપે જેનું ભર્યું એટલે તરત આપોઆપ થઈ જ જાય. એટલે ખીલો છે ને એ ફૂલડું કેમ ખીલ્યું આ શરીર રહ્યું ને એક ફૂલ છે. અને ગુરુ મહારાજ નો શબ્દ જો અસર કરે એટલે ખીલે જ. અને જેસલ જયારે ચોરી કરવા ગયો ને તારે હાથેળી માર્યો એ ખીલ્લો જ હતો. અને ખીલ્લો માર્યો ને એટલે તરત ડેબામ ન મારે. ડેબો પકતો ન હોય. હાથેળી નહીં આ કેમ ખેડવું આટી ગયો હોય છે. આમ કે નામ હાથ કુસામાં થાય એટલો ન ખેંચે કે આખો ડેબો નો દેખાય ને હાથ દેખાય. તોય ખીલ્લો માર્યો તા હું હેલ્યો નહીં. એટલે જ ખીલ્યો પછી. જેટલા ખીલા પાર્યા એટલા ખીલ્યા બાકી બધા કરમી ગયા. ખીલેથી નાગા સદગુરુ ખીલો છે. ખીલા પાસે કાયમ રહેવું. જો તમારે બળતરામ ન જવું હોય તો નકર અહીંથી આગા ખો એટલે જો અંધારું પણ છે જ તે જાઓ એટલે પૂરું થઈ ગયું. પકડી એટલે તમને પછી તમારે આઈન કોઈ આવું આવવા દેતું નથી. એટલે સંતો એમ કે અંજવાળા કોઈ આમ ભી કરો અંધારા કોઈ ન જાય. અજ્ઞાન કોઈ ન જવું. જ્ઞાન જેમ બને એમ હલકું જીવન બનતું જાય એવું કરતા જાવ. ગુરુ પાસે જાય એમ હલકું થતું જાય. અને આમ અંધારામાં વજન વધવા મળે. ગુરુ તમને બધેથી છોડાવતા જતા હોય અને અજ્ઞાની પુરુષ તમને બધે બંધાતા જાય. ભારો હોય ને ભારા પર ભારો એ કે આવું કરવું જ પડે આપણે. પણ કે ન કરતા કરવું જ પડે એમ કહીને આપણે ન કરવું તો કરાવે. આ તો કે પૂંછડે પાણી નેમવું પડે. મેં પૂંછડે પીવે નહીં તોય પાય બધા. મોઢે પાય ટીપું કોઈ જાય તેમાં પૂંછડે પાય. બોલો આપણે ક્યાં જવું? ક્યાંય પૂંછડે પીવે કોઈ? ઓલું ઘોડો પડખે રાખ્યું ગુરુ મહારાજ વાળાએ. એ કે ઓલા બ્રાહ્મણો દરિયા ને ઓલા નદીનો કાંઠો હતો ને ત્યાં તર્પણ કરે ને એવું એવી રીતે ઓલું પૂંછડે પાણી પાય બધા લાઈન માં ચડેલા. ગુરુ મહારાજ નીકળ્યા 2-4 ભક્તો લઈને. ઓહો કે આમ તો જો અમને ઉખેત કરી. એ કે શું કરશું તા કે આમને કઈક કરવું હોય કઈક આપડે કઈક કરવું પડશે અહીં પડખે. કે તું એ ઘોડું લઈ આવ. ભગત જઈને ઘોડું લઈ આવે. તમારે છે ને ઘોડું? એને કીધું ટેકા કે ઘોડું લઈ આવે. ટીકા ઘોડું લઈને કે આમ પૂંછડું આમ રાખીને મોઢું એમ કરી રાખીને પાણી પાય. ઓલું પૂંછડું પાણી કોઈ રાખે અને ઘોડા મોઢું આમ રાખે પછી પાછે તોતરો
તો ઓલું ઘોડું ખડખડનું ઠેકે પાણી પીવા, પણ એમ કોઈ ફરવા જ ન દેવું, આમ છોકરો તાંડે કેલો. તો ઓલા બ્રાહ્મણો બેઠા બેઠા કે હા મૂર્ખ્યા બધા ભેગા થયા લાગે, બોલું ઘોડાને પાણી પીવું છે અને મોઢું આમ રાખ્યું પતરોતરો કરે, પાણી આમ છે. ઈવડા એ બ્રાહ્મણો એમ કહેતા હતા મૂર્ખ્યા લાગે. તાર આમને એમ કીધું કે તમે કેમ કરો છો, તમે તમારા પિતૃને પૂંછડે ટીંગાડ્યા આવ એટલી જ કિંમત રવા દીધી, અને પૂંછડે મોઢું હોય તે પાણી પીવે, કે પાણી પાવા જાવ તમે બધા. પાણી ક્યાં પૈસા કે પૂંછડે, તમારે માના પૂંછડામાં જાવ એમ. એ શું હવે કહેવાનું, એમ વરસ એ હતો. પણ આપણે સમજવી સમજતા નથી. એટલે શું કરવાનું, જો સમજો તો ખબર પડે. મોઢે થોડુંક પાવ ટીપું કઈ પીસે તો ગા હોય તો એના મુખમાં ગા ને પાણી પાયું કહેવાય ને આપણે. પણ આપણને અહીંયાથી નહીં આગા કાઢી આવડે, એટલું આપણે અજ્ઞાની છે. આપણે કોઈથી પૂછ્યું નહીં, એટલા અંદર પાણી પાયું તો એટલે કોક દી તો પૂછવું પડે નહીં કે ભગત તમે અમને પૂછડે શું લેવા પાવશો. ક્યારેક તો આપણે બ્રાહ્મણ ને પૂછવું પડે ને કે ભગત એની રીત બતાવો, અમને સમજાતું નથી કે અહીંયા મોઢું નથી ને તમે કયો પાછી એમ કહો છો પાણી પાવા જાવ. તે અમારા વડવા બધા પૂંછડે આવીને જ ઉભા છે. કેમ આવી વાતો કરી છે, આને કઈક સમજો. આપણે એને પૂછવું જોઈએ. પૂછો ઓલા પંડિતો ને, પૂછો યોગ સંન્યાસી ને, આ નિજ નો ગુરુ કોણ છે. મોટા મોટા ડાક ડમર જમાવીને બેઠા છે, એને આપણે કોઈ દી પૂછ્યું નથી. તમે આ અમને કઈક ખુલાસો કરો થોડો. એટલે આ વાંચતા જ આવડ્યું, ઉઘાડતા આવડતું નથી ને, આપણને સાંભળતા આવડ્યું, કઈ કહેતા આવડ્યું નહીં. ગુંજામાં હો બે હોય તો આમ નાખતા આવડ્યું, કઈ કહેતા આવડ્યું કઈ લાગતા જાય ને હેલા જાય બે નાખી એમની જામી. અને આપણે દાડીયું દાડીયું ચાલુ રહી એવડાય હોના હિંડોળે હિસકવાનું ચાલુ કર્યું. સમજવાની વાત કરું છું, કારણ કે આ મહાપુરુષે બધાએ કીધું છે, પણ આપણે એને સમજતા નથી. જે મહાપુરુષે સત્ય વાત કરે છે એને આપણે સમજવાની, સત્ય વસ્તુ ને સમજવી. આપણે કોઈનું અપમાન નથી કરતા, કારણ કે બ્રાહ્મણ એટલે તો આમાં બેઠો એ જ કહેવાય ને. આપણે કોઈ બીજાનું ખંડિત નથી કરતા કે આમાં બ્રહ્મ તો પોતે છે. બ્રહ્મ સીને સો બ્રાહ્મણા. બ્રહ્મ એટલે આત્મા, અને આત્માનું જ્ઞાનનું એને બ્રાહ્મણ ન કહેવાય. બ્રાહ્મણ તો એને જ કહેવાય જેને પોતાનું જ્ઞાન છે. પહેલો જ પોઈન્ટ છે, આત્મા એ જ બ્રાહ્મણ છે. અને એ કોઈ દી હેઠે નો દે. બ્રાહ્મણ ક્યાં બે? ચાર ઓડા બે ગોદડું પાથરી દેવું એટલે બે ને. પછી બીજા ક્ષત્રિય એ ગોદડા પર બે, પછી વૈષ્ણવ વાણિયા ઈવડા એ થોડા કેઠા બે, પછી એનથી ના શુદ્ર હોય હાવ એઠા બે. હવે આ બહાર નથી કીધું પાછું, અને આપણે બહાર સમજતા હોય તો પાછું ગલત છે. ચરણે બે હે ને એને શુદ્ર કહેવાય. આપણે ગુરુના ચરણમાં છીએ, સેવા કરવા હાટું. જે શુદ્ર હોય છેલ્લે આપણે બધા વેસાણા તો ક્યાં વેસાણા? ચરણે. એટલે હરિશ્ચંદ્ર દાસે ક્યાં વેસાણા હતા? કોના ગીરે વેસાણા? એટલે એ તો ભીંગ્યાન ગીરે વેસાણા હતા. તમે ક્યાં વેસાણા? તમે ન્યા જ વેસાણા છો. એ વેસાણે ને આપણે વેસાણા. એને શમશાનમાં જાય, આપણે શમશાનમાં જ જાય, પણ આપણને એનું જ્ઞાન સમજાતું નથી. એટલે એનું કારણ છે કે શુદ્ર એટલે ચરણ કહેવાય. આ ચરણ છે એને શુદ્ર કહેવાય, અને આને ક્ષત્રિય કહેવાય, અને આને વૈશ્ય કહેવાય, અને આને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ હેઠો ન બેસી, બ્રાહ્મણ આ બધાની ઉપર બેઠો છે એમ સંતો આને કહે છે. પછી આપણે બીજા કોઈને કહેતા નથી, કોઈની ટિપ્પણી નથી. આ તો સમજવાની વાત કરવી છે કે બ્રાહ્મણ એટલે જે ઉપર જે હંધાઈની ઉપર છે એને બ્રાહ્મણ કહેવાય. પહેલું સર્જન આખા વિશ્વમાં કરવા વાળો બ્રાહ્મણ. બ્રહ્મ ચિનેશો બ્રાહ્મણા, સાધન કરે જો સંત, સંકલ્પ તજે તે સન્યાસી ને મનને મારે તે મહંત. આ સંતો એમ કીધું બધા એમાંથી એક સાર એવો સમજાયો કે મન સમજાવે એ નર મોટા, તન સમજાવે એ નહીં. આ જગતના માણસ તન ને સમજાવે, પૂછ્યું રાખે આખું દી. એ કે શનિવાર રહેવાનું છે, શનિવાર રહેવાનું શું કરવાનું? તાકે ખાવાનું નહીં, તાકે બીજું કઈ, તાકે બીજું બધું કરવાનું. વાડીએ જવાનું, બે માણસ બાજવાનું, સીતારામ સીતારામ નહીં બોલ, બીજું કઈ ઘણું બોલતું જવાનું. હાથમાં વાટકી લઈને જતા હોય તેલ સડાવવાનું, પાછું એમાં કઈક બીજું જોતું જવાનું. હનુમાનજી ન ખબર હોય એક ગદાય પાડી દેવાની જરૂર છે ને, હાલ્યો પણ સરખો નથી આવતો. એને ધ્યાન હોય જ થી, આપણને થાય ક્યાં કોઈ ફાવે. એટલે શનિવાર રહેવાનું પણ સરખું નહીં રહેવાનું.
સંતો એમ કે શનિવાર ન રહેતા બાપા હરખા રહી ગયું, અહીંયા હરખું રહેવાનું. ડાળ નમથામતા ડોળ નો જમાવે. મન સમજાવે તે નર મોટા, તન નહીં, તનને માળા પહેરાવે મોટી જબરી, એટલે ભગત થઈ ગયું. હવે એને ખબર જ નથી પડતી કે માળા છે. તને કઈ ખબર પડતી નથી ને એને શણગાર કરે, સાંડલો લાંબો કરે તો એના કરે, એ પોતાને બોલે તો ગમે ને વખર કરતું હોય. મન સમજાવે એ નર મોટા, તન નહીં, તનને તો હા એ કાર્ય તમને કરવા મદદકારી બને. સાયકલ હોય તો આ રીતે હમસફર થાય ઘોડે. સાધન સાર વિચાર અજંપા જાણી એસે હરી ભજવાની. આ સાધન નો સાર શું? સાધન એટલે શરીર આપણને મળ્યું છે, એનો વિચાર, એનો સાર શું? સાધન નો સાર વિચાર, સારો વિચાર. એમાંથી સંતો પાસે આપણે વિચાર જાણવો કે આમાં વિચાર કયો કરવાનો. તો જેસલ ને એમ થયું ને તારે, જેસલ એમ તોરલ એમ કે હે જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર સપના જેવો સંસાર. આ જીવન હાવ સપના જેવું છે, ક્યારે પૂરું થઈ જાય એનું કઈ નક્કી નથી. એની પહેલા વિચાર કરી લે. ઉત્તમમાં ઉત્તમ કોઈ પણ સાધન હોય તો વિચાર. શું વિચાર? જો ગુરુ મહારાજ પાસે એટલે શું વિચાર, નકન પછી કુ વિચાર. ગુરુ આપણને શું એટલે સારા વિચાર. જે સરવાણી છૂટતી હોય એ ઘેર લઈ જાય. એટલે સંતોની રીત છે સમજવાની અને સમજાવવાની. જોકે કઈક કહેવું છે પણ આજ એટલો તો ટાઈમ નથી રહ્યો, કારણ કે આજ આપણે 11 વાગે ચાલુ કર્યું છે અને એમાં અમે એકાદ બે બેન કઈક બોલાતા ટાઈમ તો થઈ જાય છે. એટલે હવે બહુ જાજુ કહેવું નથી. દેવરાજ મારે ક્યાં ઠો અમારે બેન કરો ને તમારું કે જાય. બોલો સદગુરુ મહારાજ.